નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8મો વિષય છે ગણિત, જે ગણિત વિષયની એકમ કસોટી લેવાય, જે તારીખ 19/8/2023 ના રોજ લેવાયેલી છે. આ એકમ કસોટીની પ્રશ્ન બેંક જે હતી તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં જે દાખલાઓ આપેલા છે તે દાખલાઓની ગણતરી આ વિડીયોની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન બેંક ધોરણ 8મો વિષય ગણિત. તેમાં પહેલો પ્રશ્ન છે, તેમાં અવિભાગ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યામાં આવશે, સરવાળો અને ગુણાકાર ક્રિયા માટે સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થઈ શકે છે. બીજી ખાલી જગ્યામાં આવશે 1/3. ત્રીજી ખાલી જગ્યામાં આવશે જૂથનો નિયમ. ચોથી ખાલી જગ્યામાં 0. પાંચમામાં સમય સંખ્યા. છઠ્ઠી ખાલી જગ્યામાં 80. સાતમામાં ભાગાકારની. આઠમી ખાલી જગ્યામાં 0. નવમી ખાલી જગ્યામાં 80. 10મી ખાલી જગ્યામાં સરવાળા બાદબાકીની. ત્યાર પછી પ્રશ્ન નંબર 1નો બ વિભાગ, જોડકા જોડો. તો તેમાં પેલું જોડકું છે, તેમાં આવશે જૂથનો નિયમ તો ઓપ્શન ડી. બીજું ક્રમનો નિયમ તો ઓપ્શન એ. ત્રીજું વિભાજનનો નિયમ ઓપ્શન બી. ચોથું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા ઓપ્શન સી. ત્યાર પછી વિભાગ બીજો, તેમાં પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં ડી અને ચોથામાં એ. ત્રીજા જોડકામાં આવશે પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં બી. ત્યાર પછી ચોથું જોડકું આપેલું છે, તેમાં પહેલાની સામે સી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં એ. પ્રશ્ન 1નો બી વિભાગનું પાંચમું જોડકું, પહેલામાં બી, બીજામાં ઈ, ત્રીજામાં ડી અને ચોથામાં સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સાદું રૂપ આપો. તમારે કોઈ પણ 3 લખવાના છે. પેલી રકમ આપેલી છે, તેનું આપણે સાદું રૂપ જોઈએ. 3/7 ગુણ્યા 28/15 ગુણ્યા 5/14. 5 તેરી 15. 3 3 ઉડી જશે. 14 દુ 28, એટલે જવાબ મળશે 2/7. ત્યાર પછી બીજું, -7/3 ગુણ્યા 6/5 બરાબર -7/3 ગુણ્યા 6/5. 3 દુ 6, તો -7 ગુણ્યા 2 એટલે 7 દુ 14, -14/5. આ તેનું સાદું રૂપ થશે. ત્યાર પછી ત્રીજી રકમ આપેલી છે, તેનો જવાબ જોઈએ. બરાબર 2 + 5/3 + 5/3. 5 ને 2 7, 7/3 + 1/3. 7 ને 1 8, 8/3. ત્યાર પછી ચોથો દાખલા, 6/8 ભાગ્યા 3/4. 6/8 ગુણ્યા 4/3. 3 દુ 6 અને 4 દુ 8. 2 2 ઉડી જશે, તો જવાબ મળશે 1. તેવી જ રીતે પાંચમો દાખલો છે, -4/5 ગુણ્યા 20/8. 5 ચોક 20. 4 દુ ને 8, છેદ ઉડાડીએ તેમ. પછી 4 દુ ને 8, તો જવાબ મળશે -2. છઠ્ઠો દાખલો, બરાબર -12 - 8/5 - 3/5. 12 માંથી 8 જાય તો 4, 4/5 - 3/5. -4/3, 4 -3/5. 4 માંથી 3 જાય તો 1, જવાબ મળશે 1/5. તેવી જ રીતે અહીં બધા દાખલાઓ આપેલા છે, જે તમારે આ પ્રમાણે ગણી લેવા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તેમાં પહેલો દાખલો કૌંસમાં -3/8 ગુણ્યા -7/13 કૌંસ પૂરો બરાબર -3/8 ગુણ્યા કૌંસમાં -7/13 -3 ગુણ્યા -7/8 ગુણ્યા 13 માઇનસ માઇનસ પ્લસ 7 તેરી 21 21/13 104 તો 21/104 જવાબ મળશે. બીજો દાખલો -7/3 ગુણ્યા કૌંસમાં 5/4 ગુણ્યા 2/9 કૌંસ પૂરો બરાબર -7/3 ગુણ્યા કૌંસમાં 5 ગુણ્યા 2/4 ગુણ્યા 9 2 દુને 4 -7 ગુણ્યા 5/3 ગુણ્યા 9 દુને 18 3 ગુણ્યા 18 માઇનસ પ્લસ માઇનસ 7 પંચા ને 35 35/18 તેરી -35/18 તેરી ને 54 એટલે -35/54. ત્યાર પછી ત્રીજો દાખલો 1/2 ભાગ્યા કૌંસમાં -1/3 ભાગ્યા 2/5 કૌંસ પૂરો બરાબર 1/2 ભાગ્યા કૌંસમાં -1/3 ગુણ્યા 5/2 કૌંસ પૂરો બરાબર 1/2 ભાગ્યા કૌંસમાં 5 એકા 5 -5/3 દુને 6 બરાબર 1/2 ગુણ્યા 6/-5 2 તેરી 6 છેદ ઉઠશે એટલે 2 તેરી 6 3/-5 બરાબર -3/5 જવાબ મળશે. તેવી જ રીતે અહીં ચોથો અને પાંચમા દાખલાની ગણતરી કરતા જવાબ મળશે. ચોથા દાખલામાં જવાબ મળશે -16/35 અને પાંચમા દાખલામાં જવાબ મળશે 1/10. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નો અવિભાગ નીચેના સુરેખ સમીકરણના ઉકેલ મેળવો. પેલું સમીકરણ આપેલું છે 3 કૌંસમાં x - 3 બરાબર 5 કૌંસમાં 2 ગુણ્યા +1 તો અહીં ગુણાકાર થશે તેથી 3 નો 1 સાથે ગુણાકાર થશે ત્યાર પછી 3 નો 3 સાથે થશે. તેવી જ રીતે 5 નો 2x સાથે ગુણાકાર થશે અને 5 નો 1 સાથે ગુણાકાર થશે તેથી 3x - 3 તેરી 9 બરાબર 5 દુને 10 10x - 5 1 એટલે કે 5 એકા 5 અહીં 5 આવશે તેથી 3x - 10x અને 5 + 9 તેથી 7x - 5 ને 9 14 તેથી x બરાબર 14/7 7 દુને 14 x બરાબર 2 મળશે. બીજો દાખલો 4 કૌંસમાં z + 6 બરાબર 3 કૌંસમાં z + 10 તેથી 4z બરાબર 6 ચોક 24 અને 3z બરાબર 10 તેરી 30 તેથી 4z - 3z અને 30 - 24 તો 4z - 3z એટલે જવાબ મળશે 1z બરાબર 30 માંથી 24 જાય તો 6 તેથી જવાબ મળશે z બરાબર 6. તેવી જ રીતે આ બધા સમીકરણો છે તેનો ઉકેલ મેળવ્યો છે તો ત્રીજામાં જવાબ મળશે કે x બરાબર 2/3. ચોથામાં દાખલાની ગણતરી કરતા જવાબ મળશે તેથી y બરાબર 2. પાંચમામાં દાખલાની ગણતરી કરતા જવાબ મળશે x બરાબર 0.3. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નો બ વિભાગ સાદો રૂપ આપી સમીકરણ ઉકેલો. તો પેલું આપેલું છે y/2 - 1/5 બરાબર y/3 + 1/4 y/2 - y/3 બરાબર 1/4 વત્તા 1/5 અહીં ક્રોસ ગુણાકાર થશે 3y - 3 દુને 6 માઇનસ 2y/3 દુને 6 બરાબર 1 પંચું ને 5 અને 1 ચોક 4 તો 5/4 પંચા ને 20
5/20 વત્તા 4/20. તો 3y માંથી 2y બાદ થાય તો જવાબ મળશે 1y, એટલે કે y/6 બરાબર 5 ને 4 9, 9/20. તેથી y બરાબર 9 ગુણ્યા 6/20, 9 છક 27, 27 તો અહીં છેદ ઉડાડીએ તો 10 દૂને 20 અને 3 તેરી 6, તો 9 તેરી 27, અને તેથી y બરાબર 27/10. ત્યાર પછી આ બધા દાખલાઓ આપેલા છે, સાદું રૂપ આપી સમીકરણ ઉકેલ્યા છે. બીજામાં જવાબ મળશે x બરાબર 36. ત્રીજામાં જવાબ મળશે તેથી z બરાબર -5. ચોથામાં જવાબ મળશે તેથી y બરાબર 8. પાંચમામાં જવાબ મળશે x બરાબર 1. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ઉકેલ મેળવો. તેમાં પહેલા દાખલાની રકમ આપેલી છે 5y - 12 બરાબર y + 6. તેથી 5y - 5 અને 6 - 2, તેથી 5y - y એટલે કે તેથી 4y બરાબર 6 માંથી 2 જાય તો 4, y બરાબર 4/4, તેથી y બરાબર 1. બીજો દાખલો 2x બરાબર x + 3, તેથી 2x - x બરાબર 3, તો તેથી x બરાબર 3 જવાબ મળશે. ત્યાર પછી ત્રીજામાં જવાબ દાખલાની ગણતરી કરતા જવાબ મળશે t બરાબર -1. ચોથામાં x બરાબર 8. પાંચમામાં મળશે જવાબ z બરાબર 1. છઠ્ઠો દાખલાની રકમ આપેલી છે 5y + 4 બરાબર y + 12, તેથી 5y - y અને 12 - 4, 5y - y તેથી 4y અને 12 માંથી 4 જાય તો 8, તેથી y બરાબર 8/4, તેથી y બરાબર 2 જવાબ મળશે. ત્યાર પછી સાતમામાં જવાબ મળશે y બરાબર 3. આઠમામાં જવાબ મળશે z બરાબર 0. નવમામાં જવાબ મળશે z બરાબર 2. 10મો દાખલો xy + 5 બરાબર x + 9, તેથી 3x - x અને 9 - 5, તેથી 2x - 9 માંથી 5 જાય તો 4, તેથી x બરાબર 4/2. છેદ ઉડાડીએ 2 દૂને 4, તેથી x બરાબર 2 જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8મો વિષય છે ગણિત, જે ગણિત વિષયની એકમ કસોટી હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવી કસોટી સાથે. ત્યાં સુધી આવજો.